બધા જો હે આમાં તો બધા જો લાય ચાલુ થઈ ગયું છે હવે બોલતા નહીં બહુ આડું ઉડું નકર બધું સાંભળી જાય બધી પબ્લિક બધું લ્યો બોલો બેનું કઈક હાલો બે શબ્દો બોલો બોલો ભાઈ ગાડીમાં બેઠા ને જરાક બહાર કાઢો તો બોલાવો તો કે યાર એમ નામ બોલો તમે થોડુંક બોલો એટલે સંભળાઈ જાય. બોલો બેનું બોલો 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 ક્યાંથી લઈ જવા છે કઈક લ્યો તમે કઈક બોલો લાઈવ આવો છો બોલો બોલો જે કઈ છે વ્યવહારિક કોઈ એવું બોલો બધા લાઈવ આવી ગયા છે ના 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 કઈક બોલો ના 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 એ એમ નહીં એને બોલવા દો તમે તમારી રીતે તમને ના 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 તમને તમારી રીતે ફાવે એમ બોલો હું ન બોલ્યો. લે તું બોલ બે શબ્દો હાલ બોલ બોલ અરે બોલવાનું તો આપને મત દીજો એમ. ઈ તો બરાબર છે એ અમે બધા અત્યારે અહીં જો તાપવા બેઠા છે અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામમાં બેનુએ રોટલા ઘડીને ખવડાવ્યા છે આ ચૂલા ઉપર મસ્ત બાજરાના રોટલા ખવડાવ્યા છે અમને અને પછી રોટલા ખવડાવ્યા રીંગણાનો ઓળો ખવડાવ્યો છાશ પીવડાવી દહીં ખવડાવ્યું ગોળ હતો બહુ સરસ અને આના શું તાપવા બે ગયા છે અમે બરાબર આ બધી બહેનો લો કઈક બહેનો કયો બે શબ્દો બોલો ચાલી રોટલા બનાવી નાખ્યા કોણ થઈ ગયું એટલા બધા અમારે અહીંયા વિસાવદર માં જો આવું છે ક્યાં ગયા કેમેરા વાળા ભાઈ આવો બધા તાપવા હાલો આવું છે બધું ગામડાનું જીવન દેશી છે બધું સુના રોટલા ખાવા વિસાવદર ધારે ઘરે હા એમાં સવાલ જ નથી ગોપાલભાઈ આપડે દીકરી 11મું ભણે છો. અરે વાહ કયામાં 11માં શેમાં કોમર્સ માં બહુ સારું કેવાય એટલે હું કોમર્સ માં જ હતો મારી દીકરી ગોપાલભાઈ નાનો ભાઈ છે મારા હારા મારી તું કેટલામ ભણે કેટલામ ભણે તો ઉતાવળ રાખ કેમ એટલો બધો હજુ છઠ્ઠામાં છો આવડો મોટો છો તો આપડે ઘરે કદી આવવાના ખટકો રાખ ખટકો ઘરે આવું એક દી હાલ બીજું શું હોય આપડે તો વાણિયા નો જમાડો કાંઈ વાંધો નહીં આ શિયાળો જો ખાવાની ઋતુ છે અને હમો બે હતા ભણ્યા હા આ તમારે કઈક કેવું કયો કેમેરામાં આવે છે બધું બે શબ્દો કયો બધા ગુજરાતની બહેનોને કયો કઈક હું કેવા માંગો છો હા ગોપાલભાઈ છે ઓલ ગુજરાત હા ઓલ ગુજરાત માં જાય છે તો ગુજરાત માં કયો અમુક છે ને બેન બોલે છે 2027 ની ચૂંટણી આવે એમાં ગોપાલભાઈ ને જીતાડવાના છે આપમાં મત નાખશે. વાહ 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 અમારા ગામમાં કેવું હતું ખબર તમારે કેમેરામાં આવે છે એટલે આવ્યા તો તમે તારે એમાં હું ના ના હતો આપણા ગામમાં બાઈ અમુક બાઈ કેવું કર્યું હતું શ્રીફળ મહિના હતા કોઠા તારના બપોર જીતીને આવે ને શ્રીફળ વધારી પછી ખાવું હોય આ દુકાને શ્રીફળ લેવા આવી બપોર જીતીને આવે ને પછી વધરવા જવું છે ધારે ધારે વધેરી પછી ખાવું રિઝલ્ટ આવે ને પછી ઈ જો એક ભાઈ છે ને એને માનતા રાખી તમે અગ્નિથી મોબાઈલ સેટ રજે દો જો અત્યારે મેં ફોન કર્યો હા કિશોરભાઈ એક તો મનોજભાઈ છે કોટડા સાંગણ ગોપાલભાઈ જવું હોય શ્રીફળ વધારવા અમે 2-3 જણા એવું હોય છે.
ગયા હોય ગાડી ત્રણ જણા. આ તમે બેનામાં નાખો ઇન્કો રોટલા કરી કરી ટપી ગયા છે. આ તૂરના રાણા લાગે છે. તમે બે માંથી નો ત્યાં થઈ ગયો જિલ્લામાં હો બસ મેલો નહીં. હંકોરવામાં ફાવે નહીં. કિશોરભાઈ ને આપણે રાખવાના છે. કિશોરભાઈ ને તાલુકામાં રાખવાના નહીં જિલ્લામાં જિલ્લામાં. જિલ્લામાં ઈ નો આમાં કેમેરામાં ભાજપ વાળા સાંભળી જાય. ઘરની વાત ઘરમાં રખાય. ઘરની વાત ક્યાં તમે બધું આપણી જઈ તો હું છે, આપણે છે નહીં. આપણે કાંઈ નહીં પણ એ રણનીતિ બધી ગુપ્ત રાખવું પડે. આપણું આયોજન સામે વાળાને ખબર પડે. ઓલા રાતે 1 વાગે બહાર પડ્યું તું ખબર છે ને બધાને આમ રાહ જોતા હતા કેનો વારો ઓલો ક્યાંનો વારો ઓલો ક્યાંનો વારો તો 1 વાગે ફરી ગયા બધા નીકળો બીજો સોતો અને ઊંધે કાન નાખો. બધું રાજકારણમાં આવું છે. દિનેશભાઈ તમે એની ગાડી પાસે બેસી ગયા. વાહ ભાઈ વાહ, જય મુનિયો. આવા ધારાસભ્ય જોડે ક્યાંય સારા થઈ ગયું તો સમજ્યા. અરે ઘણા બધા બનાવી મોકલી દીધા સામું જોવાય નથી. જોવાને લઈ જાય એ જો આપણું. હા. ગાયક નું આપણને હોત જ. ગાયક નું કર્યું ખેડૂત નું એમ. ખેડૂત ખાઈ જ જા. હવે તો બધા થોડા થોડા જાગૃત થાય ને થોડું થોડું ચૂંટણીમાં ધ્યાન આપે ને તો જ બધું થાય એમ છે. બાકી તો મોતના દી આવવાના છે હજુ. ભાજપ વાળા છે ને જીવવા જેવા નહીં રહે. ગાંઠા છોકરા વહી ગયા. ભાજપ વાળાએ શું કીધું? આ બધા ભાજપ વાળાએ એમ કીધું કે અમને મત દેવો તો ખેડૂતોની આવક વધશે. તો આવક ને વાંઢા વધ્યા. આવકમાં કાંઈ વધ્યું નથી. નકરા ગામો કાંઈ બધું વાત જવા દો. સભાભાઈ વાત કરો ઈ કે છોકરા સિવાય કઈ મિલકત વધ્યું નથી. સાચી છે. આ જમીનમાં કેવડા થાંભલા કેવું કૌભાંડ નીકળે જમીનમાં હાથે દબાવે છે. એ તો જેનું દબાતું હોય ને જેનું ગયું હોય એને પણ એમાં એકતા નથી ને. એક તો બીજા જોઈ રહેશે. આપણામાં ક્યાં છે? એમ તકલીફ પડે છે. બધા જાગૃત બની જાય તો ક્યાં ટેન્શન છે. સર્વે કરવા આવે ને એટલે એને કહી જાય તું હું આવ્યો ઈ કે સર્વે કરવા. અમારે ગોપાલભાઈ હું અમદાવાદ હતો ને હું કાપડનો ઝરીને મારો કારખાનો હતો તો મારે સિંધી વેપારી હતો જયભાઈ. એ સિંધીમાં એટલી એકતા ને એની કોઈ સીમા નહીં. એના હગાવાળાને બધાને બરકીને દુકાનમાં બોલો ધંધામાં ચડાઈ ગયો બધાને. અને સંગઠન એનું બહુ મજબૂત. અને આપણામાં તો આડા બકરા લીંડોડિયા જેમ વેરાય છે. ખેડૂતનું સંગઠન થવું એટલે ખેડૂતના સંગઠન એ કે આપણે નાની મોટી નાત રહી ને એટલે ભેગા નહોતા. અરે એવું થોડું હોય એલા ભાઈ. પણ એમ નથી. આ ધારી કુંદારીમાં કેટલો ગઢ હતો ભૂપતનો તોડી નાખ્યો ને તે પછી કેવું હતું એનું? હા. જનતા જાગૃત થાય તો ગમે એનો ગઢ તોડી નાખે. હા તોડી નાખે. ઘર તોડી નાખ્યો અમારા સહકારી મંડળી ગોપાલભાઈ. બોલાવતું નથી, આવતું અમે નથી. 5 જ હોય અહીંયા તમને લઈ મુસ્તફના 5 જ હોય. પબ્લિક ભેગી હતી ને પબ્લિક હોય અંદર ખાને ટેકો અંદર જાહેરમાં આવતા બહાર નહીં હોય કોઈ. અંદર ખાને એવડો ટેકો જાહેરમાં બધા બીવે થોડા. વિપુલભાઈ આપણે કોપરેટર છે ને સુરત વિપુલ સુરત ગયા બરાબર છે. હા તો હવે હું છે તે જા લાઈવ આવે છે. 333 જણા આવી ગયા લાઈવમાં. આ અમારા વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકાના જૂની દારી ગુંદાળી ગામની સીમમાં બધા બેઠા છે. અમારા આગેવાનો છે. આ બધા અમારા ઠેકેદારો છે અને સીધા સાદા ભોળા મહેનતુ માણસો છે.
આમ તો આખા ગુજરાતના ગામડામાં રહેતા જે લોકો છે એ બહુ મહેનતુ છે અને ભોળા બહુ છે, અને એના ભોળપણનો આ ભાજપવાળા તરી વરથી ગેરફાયદો ઉઠાવી જાય, નાની મોટી વાતોમાં છેતરી જાય, નાના મોટા વાયદા વચન મારી જાય, ભોળો માણસ વિશ્વાસ કરી લે, અને એકના એક ચોર ઉપર 10 વખત વિશ્વાસ કરી લે, એટલા ભોળા છે. હવે ભાજપવાળા તરી વરસ છેતરે છે, અને તરી વરસથી ભાજપના હાથે છેતરાઈ જાય છે, તો કેટલા ભોળા છે એ વિચારવું પડેલું છે. અનેક બધા વિષયો છે ગુજરાતમાં, તેના જેવી સહી વાતો છે, પણ અત્યારે કંઈ લાગે એવું કહેવું નથી. આવી રીતે બધા લોકોને મારી નમ્ર વિનંતી છે કે થોડાક બધા જાગૃત બને, થોડુંક વિચારે. ચૂંટણીઓ આવતી જતી રહેશે, નેતા આવતા જતા રહેશે, પણ આપણા માપનો નેતા આપણા મતથી ચૂંટાય ને તો બહુ હેલું પડે. હમણાં મારે ઓલા કાથરોટા ગામમાં બેઠો હતો, 2-4 આગેવાનો હારે વાત થઈ કે આ પ્રશ્ન છે, ઓલો પ્રશ્ન છે, ના પ્રશ્ન. મેં કીધું જો પ્રશ્નો છે, પ્રશ્નો ઘટશે નવા આવશે, પણ એક વસ્તુ બધી પબ્લિકે વિચારવી પડે કે આપણા મતથી નેતા મોટો ચૂંટાઈ જાય છે, આપણા માપનો નથી આવતો નેતા. કદાવર હવે આ વિધાનસભામાં જે બધા બેઠા છે ભાજપના નેતા, કોઈ 100 કરોડ ને 150 કરોડ ને 200 કરોડ ને એવડા મોટા નેતા છે. હવે અવડા મોટા નેતા તમે ગામની અંદર એમ કહો કે ભાઈ મારે કૂપનમાં નામ બદલવું નથી બદલી દેતા, એમ કે આવું બધું થોડું અહીં લાવવાનું છે, બરાબર? હવે તમારે તમે જેવડા છો એવડો નેતા નથી, મોટો નેતા આવી ગયો. આપણી પાસે માનો શેર રિક્ષા ટાયર ચડાવ્યું ટ્રેક્ટરનું, કેમ મેળ પડે? તો પબ્લિક હંમેશા ચૂંટણી જયારે આવે ત્યારે પહેલા તો પબ્લિકે હંમેશા એ વિચારવું પડે નેતા તમારા માપનો હોવો જોઈએ. કપડું આપણા માપનું હોય તો શોભાય. હવે કદાવર બધાને અત્યારે ગુજરાતમાં સિસ્ટમ કદાવર નેતા કોણ છે, નામચીન કોણ છે? કદાવર હોય એ આપણા કામમાં થોડો આવવાનો આવે ને, આપણે કામમાં આપણી જેવો આવે. આપડી હારે હોય, બેહે વાત કરે તો આપડી જેવો હોય તો જ કરીએ કે 500 કરોડ નો માલિક હોય, ચૂંટણી ઉભો રહીને જીતી જાય તો આપણે જોવાય ન મળે, બરાબર? એટલે પબ્લિક બધા એ વિચારે કે ભલે રાજકારણમાં ગમે એ પાર્ટી, હું તો કહું ચાલો તમને ભાજપને જ દેવું હોય તો તમારા માપ નો હોય તો જ દેવાય. નેતા તો માપ નો હોવો જોઈએ. નેતા કદાવર છે, આપણે થોડા કદાવર છે, આપણે સીધા મારા થઈ, આપણે આપડી જેવો છે. આપણે અત્યારે એ ચાલે છે એ કે એનું નામ આમ તમે ભાઈ એ તમારે પૂછતો નથી 5 પૈસાનું, તમે એને પકડીને બેઠા છો. ખોટું પડે ને એમ. ઈ તો ભાઈ એમાં હું છે 5 તો ભભરાવ્યા છે ઉપરથી. એ વ્યક્તિને છે ને ગોપાલભાઈ, એને અમારે હતા ભાઈ સરપંચ, એને શું કીધું આપડે મધુરમ ગળો છે ને એ લીમડે હેઠે ભાભલો બેઠા હોય, એટલે એ બે આવતા હતા 4-wheelમાં, એટલે એને કીધું કે આવે કે મોટી ઉંમરના બાપા બેઠા છે એને રામ કરવા જાય. એટલે હું કીધું ખબર એ કે રામ કરવા ન જવાનું, સિસ્ટમ જ નહીં રાખવાની કોઈ દી. બટકા ભરવા છે. પણ મેં ઈ જ કીધું નેતા આપણા માપનો હોય ને ઈ જોઈ લેવાનું. તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે, બધી પાર્ટી ઉભી રહે, તમારી જો તમારા માપનો કયો છે. નાના ઘરનો હોય, નાના કુટુંબનો હોય, ગરીબ પરિવારમાં જ હોય તો તમને હોકારો દે. રૂપિયા વાળો હોય તો એનો પડારો હોય, બરાબર? એનો મોટો અભિમાન હોય, અને એમાં છૂટાઈ જાય તો અભિમાન વધી જાય, બરાબર? એટલે આપણા માપનો નહીં છૂટાય ને ત્યાં સુધી આપણી સમસ્યા ઘટશે. એટલે બધા માણસો એ ખાસ નોંધ લેવી પડે. અત્યારે શું છે, બહુ મોટો માણસ હોય એની જલ્દી છૂટાઈ જાય, પણ હવે તો એવડો મોટો પહેલે જ છે, બટન દાબો વધુ મોટો થાય, પકડવો ત્યાં એમ થાય. ઠીક છે, હાલો બધાને